કેવી સમાધાન છે કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો. એટલે હું આપ તમે પૈસા આટું તમારે તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું. આ બધું રૂપિયા માટે જ કર્યું છે એની વાત દિનેશ પાટરે કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપ એક ગોંડલની રાજનીતિ જે છે તેને લઈને સામે આવી રહી છે, જ્યાં રાજુ સોલંકી અને દિનેશ પાટરની વધુ એક ઓડિયો ક્લિપ જે છે તે હાલ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં ખૂબ મોટા ખુલાસા જે છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી અને જયરાજ જાડેજા જે છે તે વચ્ચે એ સમાધાન બાદ એક ચર્ચા જાગી હતી અને સમાધાનની જે વાત કરવામાં આવી હતી તેની વચ્ચે એક ઓડિયો ક્લિપ જે છે તે વધુ વાયરલ થઈ રહી છે. એ ઓડિયો ક્લિપની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ રાજુ સોલંકી અને દિનેશ પાટરની આ ઓડિયો ક્લિપની અંદર પૈસાની લેતી દેતીની વાત જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ રાજુ સોલંકી અને દિનેશ પાટર કે જે એમાં એવી વાત કરવામાં આવી છે કે જ્યાં 10 કરોડ આપો તો સમાધાન કેન્સલ કરી દઈએ તેવી વાત રાજુ સોલંકીએ કરી. અનુ બાપુને કહી દો કે રૂપિયા આપે એટલે સમાધાન કેન્સલ તેવી વાત રાજુ સોલંકી કરતા દેખાઈ રહ્યા છે. આ બધું રૂપિયા માટે જ કર્યું છે એવી વાત દિનેશ પાટરે કરી. મારે મારા છોકરાનું પણ વિચારવાનું ને તેવી વાત રાજુ સોલંકીએ ઓડિયો ક્લિપમાં કરી છે. ત્યારે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરી રહ્યું, પરંતુ એની વચ્ચે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ વાયરલ ઓડિયો ક્લિપને લઈને અત્યારે રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સમાધાનની વાતો વચ્ચે 17 સેકન્ડની એક ઓડિયો ક્લિપ જે છે તે ખળભળાટ મચાવી દે તે પ્રકારની ઓડિયો ક્લિપ છે, કારણ કે તેની અંદર 10 કરોડ રૂપિયાની લેતી દેતીની વાત જે છે તે કરવામાં આવી રહી છે. 10 કરોડ આપે તો આજે જ સમાધાન જે છે તે કેન્સલ થઈ જાય તેવી વાત રાજુ સોલંકીએ કરી. તો સામે દિનેશ પાટરે પણ કહ્યું કે આ બધું તમે રૂપિયા માટે કર્યું હતું કે કેમ. તેને ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપને લઈને સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે. અને પહેલા પણ સમાધાનને લઈને એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં પણ ચર્ચા કરવામાં આવતી હતી જે સમાધાન થયું પૈસાની લેતી દેતીની વાત. આની અંદર પણ એ જ પ્રમાણે વાત કરવામાં આવી છે. તો સાથે રાજુ સખ્યાનું પણ ત્યારે નામ આવ્યું હતું. એટલે નામો ઘણા બધા જે છે તે સામે આવ્યા હતા, પરંતુ ઓડિયો ક્લિપ બાદ એક પ્રેસ કોન્ફરન્સ થાય છે. એ પ્રેસ કોન્ફરન્સની અંદર રાજુ સોલંકી, જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલ એ ઉપસ્થિત હોય છે અને બીજા અન્ય લોકો પણ ઉપસ્થિત હોય છે. ત્યારે આખું આ સમાધાન જે છે તે ત્યાંથી કરવામાં આવે છે. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ થાય છે. આ પ્રેસ કોન્ફરન્સની અંદર જયરાજ જાડેજા જે છે તે અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે રીબડાવાળા જે છે તેમના પર ગંભીર આરોપો લગાવે છે અને કહે છે કે આ આખું જે ષડયંત્ર હતું તે રીબડાથી શરૂ થયું. રીબડાથી શરૂઆત એટલા માટે કે ત્યાંથી બધી એ સમાધાનની વાત તો મને ક્યારેય ચાલતી હતી, પરંતુ એ સમાધાન ન કરવા માટે જે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમણે એક ષડયંત્ર રચ્યું હતું અને ષડયંત્ર જે છે તે ખૂબ લાંબુ ચાલ્યું. જે ઘટના બની હતી, ફરિયાદ થઈ હતી, એ સાચી જ ઘટના હતી. ફરિયાદ પણ સાચી થઈ હતી. આ પ્રકારની વાત એ રાજુ સોલંકીએ પણ કરી છે. પરંતુ એ પ્રેસ કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે આજે એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે. પેલા 17 સેકન્ડની ઓડિયો ક્લિપ સાંભળો કે જેની અંદર રાજુ સોલંકી અને દિનેશ પાટર વચ્ચે શું ચર્ચા છે. કેવી સમાધાન છે કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો. એટલે હું આપ તમે પૈસા આટું તમારે તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું. કેવી સમાધાન છે કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો. એટલે હું આપ તમે પૈસા આટું તમારે તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું. કેવી સમાધાન છે કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો. એટલે હું આપ તમે પૈસા આટું તમારે તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું. કેવી સમાધાન છે કેન્સલ થાય? લાવો 10 કરોડ
10 કરોડ રૂપિયાના સમાધાનની વાત આ ઓડિયો ક્લિપની અંદર કરવામાં આવી. 17 સેકન્ડની આ ઓડિયો ક્લિપ છે જેની અંદર દિનેશ પાટર અને રાજુ સોલંકી વાત કરી રહ્યા છે. સાથે જ રાજુ સોલંકી ગાળ દઈ અને વાત કરી રહ્યા છે અને બીજી તરફ આ 17 સેકન્ડની ઓડિયો ક્લિપ જે છે કે અત્યારે ચર્ચાસ્પદ એક ઓડિયો ક્લિપ બની ગઈ છે. અને પહેલા જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેની અંદર પણ ખૂબ મોટા ખુલાસા થયા હતા. તો આ ઓડિયો ક્લિપની અંદર જે કરોડ રૂપિયાની વાત કરવામાં આવી છે, પૈસાની લેતી દેતીની વાત કરવામાં આવી છે કે જો પૈસા આપી દે તો આજે જે સમાધાનની ચર્ચા છે ને આજે જે સમાધાન કરવાનું છે એ બધું જ સમાધાન કેન્સલ કરાવી દઈએ જો અનુ બાપુ એક પૈસા આપતા હોય તો. અનિલ બાપુને તમે વાત કરો કે જે પૈસા આપે તો આજે જ સમાધાન અમે કેન્સલ કરી દે આ પ્રકારની વાત. તો સામે દિનેશ પાટર પણ એમને સવાલ કરે છે કે તમે આ બધું જ જે છે એ પૈસા માટે કર્યું હતું. તો સામે રાજુ સોલંકી પણ કહે છે કે સવાલ અને વાત મારા દીકરા પર આવી હતી તો મારે એનું પણ જોવું પડે. એ માટે થઈને આજે છે તે માંગ કરવામાં આવી છે. હજુ પણ આ આખી ઘટનાને લઈને અલગ અલગ મુદ્દે જે છે તે નિવેદનો તો આવી જ રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઓડિયો ક્લિપો જે છે તે ધીમે ધીમે વાયરલ થઈ રહી છે. 2 દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી અને ત્યારબાદ આજે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપને લઈને હાલ સૌરાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ચૂકી છે.